જી આથી હું નિલેશ કુમાર હીરાભાઈ પટેલ, એડિશનલ સરકારી વકીલ, સેશન્સ કોર્ટ બારડોલી, કરોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 1860/2021 થી ઇપીકો કલમ 376 AB તથા પોક્સો એક્ટની કલમ 4, 6 અને 8 મુજબનો ગુનો નોંધવામાં આવેલો હતો. જે ગુનાના કામે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને અટક કરવામાં આવેલો હતો. સદર ગુનાની હકીકત એવી હતી કે આ કામના ફરિયાદીની પૌત્રી ભોગ બનનાર સગીર વયની હતી અને તે તાટી થયા મુકામે રહેતા હતા. ત્યાં આગળ તારીખ 29/9/2021 ના રોજ તેમની બિલ્ડિંગ નીચે ભોગ બનનાર સગીર વયની રમતી હતી. ત્યારે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો. જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની ટ્રાયલ મહેરબાન સુરતના 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ RP મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા RP મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. તમામ ટોટલ કેટલી સજાની જોગવાઈ કરી છે? 35 વર્ષ. બધી સજા એક સાથે ભોગવવાની છે. 35 વર્ષ મેક્સિમમ સજા 35 વર્ષ કરવામાં આવેલ છે. કયા કયા મુદ્દાઓ હતા એમાં કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી. એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી.